જો મિત્રો મેં કીધું તું ને હું એક દિવસ આઈફોન લાવીશ. જો આવી ગયો આઈફોન 16 પ્રો મેક્સ. પણ કઈ રીતે? કારણ કે 2 દિવસ ખાધું ને એને નિસાઈ ગયો તો આવી ગયો આઈફોન 16 પ્રો મેક્સ. ભાઈ એક વાત બતા, તારા પપ્પા કામ શું કરે છે? મારા પપ્પા હોટલમાં કામ કરે છે. તેમનો પગાર કેટલો હશે? તેનો પગાર 10 થી 12 હજાર છે. તેઓ ફોન દેવડા ગયા ત્યારે ખુશ હતા કે મજબૂર હતા? મજબૂર હતા. ભાઈ તને શરમ નથી થતી કે ત્યાં ફોનને ખાતા તે તારા પપ્પાને મજબૂર કરી દીધા? એમાં શરમ વાળાની વાત શું છે કે તે પણ તારા માતા પિતાને આવી જીત માટે મજબૂર તો કર્યા હશે ને. મેં મારી જિંદગીમાં જોયું છે, મેં મારા માતા પિતાને મજબૂર નથી કર્યા. મેં મારા શોખને ખાતર પપ્પાને મજબૂર નથી કર્યા. તેઓ તમારી જેવા મિત્રો જે પોતાના શોખને ખાતર કે દોસ્તોમાં દેખાવ કરવા માટે પોતાના પપ્પાને મજબૂર કરી દેતા હોય છે. મેં મારા પપ્પાને જોયા છે, જેઓ મજૂરી કરે છે, તેઓ પૈસા કમાય છે, પણ પોતાના માટે વર્ષો સુધી કપડાં નથી લેતા, પણ આપણને દર તહેવારોમાં કપડાં અપાવે છે. આ ફોન કે કારને હું આગ લગાવી દઉં, પણ મારા પપ્પાને મજબૂર ન કરું. તો મિત્રો આપણને આ વાત ઉપરથી એ જાણવા મળે છે કે આપણા માતા પિતાને ક્યારેય મજબૂર ન કરવા જોઈએ અને બિન ચીજ વસ્તુ માટે આપણને ખર્ચ ન કરાવવો જોઈએ. અભ્યાસ કે જરૂરી ચીજ વસ્તુ માટે જ આપણે ખર્ચ કરાવવો જોઈએ.